પાટણ માનજી મંદિર, એસપી પ્રોડક્શન, વિનોદભાઈ બિંદોડિયા, વિનોદભાઈ ગોરસિયા, વિજય અરસિયાણી, આપણા તમામ ટ્રેનનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે છીએ પ્રવીણભાઈ ગોરસિયા સાથે કે જેમણે કચ્છનું નામ રોશન કર્યું છે, માધાપરનું નામ રોશન કર્યું છે. આજે એમનો એક સન્માન સમારંભ માધાપરમાં યોજાઈ ગયો. એ ખરા અર્થમાં આવતીકાલે બિગ બીના બર્થડેનું એક સેલિબ્રેશન જ છે. પ્રવીણભાઈ, મેની કોંગ્રેચ્યુલેશન્સ. આપણે કચ્છનું નામ વધાર્યું. શું મેસેજ આપશો? બર્થડેનો આવતીકાલે બિગ બીનો બર્થડે છે અને એના પહેલાંની સાંજ કચ્છમાં આપનું એક શાનદાર આપનો એક સન્માન સમારંભ યોજાયો. અમિતાભ બચ્ચનના વિશર્સ જે એના જે હોય છે એને લગભગ એક જ એની ઈચ્છાઓ છે. અમિતાભ બચ્ચન બહુ લાંબુ જીવે, ઈશ્વર એને બહુ શક્તિ આપે, નિરોગી આયુષ્ય બક્ષે, જેથી આવનારા વર્ષો સુધી કેબીસીના હોસ્ટ કર્યા કરે. મીન્સ કે જેથી હોસ્ટિંગનો પ્રોગ્રામ ચાલુ રાખે અને મારા જેવા બીજા અનેક યુવાનો છે જે આ શોમાં જવા માટે પ્રયાસ કરી રહ્યા છે, એના સપના પૂરા થાય. આ માધ્યમ એક બહુ જ મોટું માધ્યમ છે જેના થકી અત્યારના જે કરંટ સિઝનમાં જોઈએ તો આ પ્રકારનો કિસ્સો અત્યારે કોઈ ચેનલ ઉપર આવતો નથી. એક મોટા લેવલનો જે અત્યારે શો આવી રહ્યો છે, અમિતાભ બચ્ચનને વર્ષોથી શો હોસ્ટ કરે છે. આવનારા ઘણા વર્ષો સુધી હોસ્ટ કરે અને ઘણા આપણા જેવા પ્રતિભાગીઓની એ સપનું પૂરું કરે એના માધ્યમ થકી આપણે કહી શકીએ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ચોક્કસ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ચોક્કસ. થેન્ક યુ સર.